હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીંગ બટાકાનું શાક શીખીશું, જે ફક્ત 10 જ મિનિટમાં રેડી થઈ જાય છે. અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમને અંદર જરૂર પડે છે તમને ઓલરેડી વિડીયોમાં દેખાઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે કુકર લઈશું, એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ થોડું આગળ પડતું નાખીશું, કારણ લચકાળું શાક બનશે. એમાં રાઈ, જીરું અને મેથી નાખીશું. મેથીનો વઘારમાં બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. એની સાથે સાથે આપણે હિંગ નાખીશું અને લસણ જે વાટીને મૂકી રાખ્યું છે એ નાખીશું અને તેલમાં બધું જ બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને લસણ સતળાઈ જાય એટલે આપણે એને અંદર મસાલા કરીશું અને મસાલા આપણે ધીમા ગેસ પર કરવાના છે. હળદર, 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે. તીખું લાલ મરચું અને કશ્મીરી લાલ મરચું બંને આમાં નાખ્યું છે, જેના કારણે શાકનો કલર એકદમ જ સરસ રેડ જેવો દેખાય. અંદર આપણે ગરમ મસાલો નાખીશું, મીઠું નાખીશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી દઈશું તેલની અંદર. હવે મસાલો બધો જ શેકાઈ ગયો છે. એની અંદર આપણે ઝીણા સમારેલા ટામેટાં અંદર એડ કરીશું, સાથે સાથે લીલા મરચાં. આમાં મેં 2 થી 3 લીલા મરચાં નાખ્યા છે, ઝીણા સમાર્યા છે. તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે ઓછું વધારે તમે તમારી રીતે કરી શકો છો. હવે આ બધો જ મસાલો છે ને વ્યવસ્થિત શેકી દેવાનો છે તેલમાં, જેથી ટામેટાં થોડા ઘણા ઓગળી જાય, થોડા ઘણા આખા રહે. આખા પ્રોપર આપણે મેશ થઈ જાય એટલું બધું નથી શેકી દેવાનું. હવે એની અંદર શેકાઈ ગયા છે એટલે આપણે રીંગણ બટાકા સમારેલા છે એ નાખી દઈશું. એને પણ બરાબર રીતે સંતળાવવા દઈશું. એટલે તેલમાં વ્યવસ્થિત મિક્સ કરીને સંતળાવી દઈએ ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે ડાયરેક્ટ બનાવી દઈશું તો એટલું બધું સારું નહીં આવે. તમે ટ્રાય કરીને મને જરૂરથી કોમેન્ટ કરો તો કે તમને શેકેલું શાકનો ટેસ્ટ અલગ લાગે છે કે નહીં લાગતો. બરાબર છે. જો તમે જોઈ શકો તેલ હવે થોડું દેખાવા લાગ્યું છે ઉપર એટલે આપણે અંદર અડધો ગ્લાસ જેવું પાણી રેડીને આપણે એને 3 થી 4 સીટીઓ મારી દેવાની છે. જો સીટીઓ માર્યા પછી કેવું સરસ લાગે શાક. આવું લચકેવાળું શાક બનાવવા માટે ફક્ત 3 થી 4 સીટીઓમાં અડધો જ ગ્લાસમાં રેડી થઈ જતું હોય છે શાક. અને એની ઉપર આપણે ધાણા નાખીને ગાર્નિશ કરીશું શાકને. અને તમે જરૂરથી તમારા ઘરે આ ટ્રાય કરજો શાક રીંગણ બટાકાનું, જે ઇઝી અને ફટાફટ થઈ જતું હોય છે. ફક્ત 10 જ મિનિટ લાગે છે ફ્રેન્ડ્સ આની અંદર બનવામાં. અને આવી જ ટેસ્ટી, ઇઝી અને ક્વિક રેસિપીઝ માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.